જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારા સર્વેનું સ્વાગત છે એસ્ટ્રો સરળ યુટ્યુબ ચેનલમાં, જેના દ્વારા તમને અધિક માસ નિમિત્તે હરરોજ એક અધ્યાય અને વાર્તા કહેવામાં આવે છે. અધ્યાય ચાલુ કરતાં પહેલાં જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. અને જો તમને એ વાર્તા અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને શેર જરૂરથી કરજો, અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. તો હવે આપણે વાત કરીએ વાલ્મીકી ઋષિના સત્સંગની. શ્રી ગણેશાય નમઃ. બોલો શ્રી પુરુષોત્તમ પ્રભુની જય. ભગવાન નારાયણના શ્રી મુખેથી પાવન કથાના શબ્દો સરી રહ્યા છે કે હે દેવર્ષિ, એક દિવસની વાત છે. રાજા દ્રઢધનવા દરબારમાં ઉદાસ મુખે બેઠો છે. ત્યારે એના સદભાગ્યે ભગવાન શ્રીરામના યશોગાન નિર્મલ ચિત્તે ગાનાર મહર્ષિ વાલ્મીકી ત્યાં પધાર્યા. રાજા દ્રઢધનવાને તત્કાલ ઉઠીને આસન આપ્યું, પ્રણામ સ્તુતિ કર્યા, ચરણ કમલ ધોઈને પૂજા કરી. રાજા દ્રઢધનવાના આવા સેવાભાવથી પ્રસન્ન થયેલા મહર્ષિ વાલ્મીકીએ પૂછ્યું, રાજન, એવી તે કઈ ચિંતાએ તમને ઘેરી લીધા છે કે તમારા મુખમંડળ પર ઘેરી ઉદાસી દેખાઈ રહી છે? રાજા દ્રઢધનવાના અત્યંત વિનયી અવાજે બોલ્યો, હે મહર્ષિ, મૃગિયા રમવા ગયો ત્યારે અરણ્યામાં મેં એક પોપટ જોયો. એ દેવ્ય પોપટ મને એક શ્લોક કહી સંભળાવ્યો. આ શ્લોક સાંભળ્યા પછી મારી ઊંઘ વેરણ થઈ ગઈ છે. 32 ભોજન મને કડવા લાગે છે. રાજા દ્રઢધનવાએ એ શ્લોક ઋષિને કહી સંભળાવ્યો. પછી આર્ત સ્વરે પ્રાર્થના કરી, હે ગુરુવર્ય, આપ મહાજ્ઞાની છો. આપ આ શ્લોકનું વિસ્તારથી વર્ણન કરીને મારો શોક હરો. મને આ રાજ, આ સુખ, વૈભવ, સંતાન સુખ મારા ક્યાં પુણ્ય બળે મળ્યું છે એ વિશે મને જણાવો, તો જ મારા હૈયાને શાંતિ થાય. ઋષિ વાલ્મીકી તો ત્રિકાળ જ્ઞાની હતા. સમાધિમાં દૃષ્ટિ કરતાં જ ભૂત, ભવિષ્ય અને વર્તમાન જણાવી દેતા. મંદ મંદ સ્મિત કરતા મહર્ષિ બોલ્યા, હે ભક્ત, ગયા જન્મે તું દ્રાવિડ દેશનો બ્રાહ્મણ હતો. તારું નામ સુદેવ હતું. તું અત્યંત શ્રદ્ધાળુ, ધાર્મિક જીવન જીવનારો, પરમ સંતોષી જીવ હતો. તારી પત્ની પણ તારા પગલે પગલે ચાલનારી પવિત્ર સાધ્વી સ્ત્રી હતી. એ તને જ પરમેશ્વર માનીને રાત દિવસ તારી સેવામાં જ લીન રહેતી. લગ્નને ઘણો સમય વીતવા છતાં તમારા ઘેર પારણું ન બંધાયું ત્યારે તમે બંને ચિંતા કરવા લાગ્યા. એક દિવસની વાત છે. પતિ પત્ની બંને એકાંતમાં બેઠા હતા. ત્યારે સુદેવ બોલ્યા, હે સતી, આપણે સર્વે વાતો સુખી છીએ. માત્ર એક દુઃખ છે કે આપણે વાંજ્યા છીએ. સંતાન વગરનો સંસાર સ્મશાનવત છે. પિતૃઓ પણ પોતાના વંશમાં સંતાન થાય એવી ઝંખના રાખે છે. સંતાન વગરના વાંજ્યા માણસના દર્શન પણ અપશુકન ગણાય છે. હે સતી, મને તો આ જીવન ઝેર જેવું આકરું લાગે છે. પતિની આ દુઃખભરી વાણી સાંભળીને પતિવ્રતા ગૌતમી પતિએ પતિને સાંત્વન આપી ધીરજ બંધાવતા બોલી, હે નાથ, તમારા જેવો પરમ ભક્ત અને વિદ્વાન પુરુષ પુત્ર સુખની ઝંખનામાં ચિંતાતુર બને એ અયોગ્ય છે. તમે સત્ય અને ધર્મના બળે સ્વર્ગ પ્રાપ્ત કરી શકવાને સમર્થ છો, છતાં પુત્ર સુખનો મોહ શા માટે? હે નાથ, તમે જો જાણો છો કે પૂર્વ ચિત્રકેતુ રાજાએ પુત્રનો અપાર મોહ સેવ્યો હતો. દેવર્ષિ નારદ અને અંગિરા મુનિએ એને જ્ઞાન આપીને સંસાર મુક્ત કરવાનો પ્રયાસ કર્યો હતો. દુષ્ટ પુત્રથી દુઃખી થઈ ગયેલા રાજા ચિત્રકેતુએ વનમાં ભટકીને આયુષ્ય પૂરું કરેલું. જો સદભાગ્ય સુપુત્ર સાંપડે તો 70 પેઢીનો ઉદ્ધાર કરે છે, પરંતુ કુપુત્ર જન્મે તો જીવન છે એનાથી પણ વધારે વિસ્મય બની જાય છે. માટે હે નાથ, સુપુત્રની આશા રાખીને શ્રીહરિને ભજતા રહો. શ્રીહરિ સમર્થ છે. કદમ ઋષિને એમની શ્રદ્ધાના બળે જ કપિલ મુનિ જેવા સુપુત્રના પિતા બનવાનું સદભાગ્ય સાંપડ્યું હતું. પતિવ્રતા નારીના આવા પ્રેરણાદાયી વચનો સાંભળીને સુદેવ એને લઈને નદી કિનારે ફર્યો. નદીમાં સ્નાન કરી શુદ્ધ થઈને એણે ઉગ્ર તપ આદર્યા. દર 5મા દિવસે એ આહારમાં માત્ર સૂકા પાંદડા લેતો. પૂરા 4 વર્ષ સુધી
સુદેવે આવી ઉગ્ર તપશ્ચર્યા કરી ત્યારે ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા અને ગરુડ પર બેસીને પધાર્યા. સાક્ષાત શ્રીહરિને પધારેલા જોઈને સુદેવે પ્રણામ કર્યા. એની આંખમાંથી દળદળ કરતા હર્ષાશ્રુ વહેવા લાગ્યા. હવે આગળની વાર્તા આપણે અધ્યાય 15માં કરશું. તો અધ્યાય 14 સંપૂર્ણ. બોલો શ્રી પુરુષોત્તમ પ્રભુની જય.